સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગોપનાથ, જ્યાં આજે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો। મિત્રો આજે હું તમને ગારિયાધારથી ગોપનાથ કઈ રીતે જવાય તે પૂરેપૂરો રસ્તો બતાવવાનો છું। તો વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને જાણવા મળશે કે ગારિયાધારથી આપણે ગોપનાથ જવું હોય તો કુલ કેટલા કિલોમીટર થાય છે અને કયા રસ્તે જવાય છે। મિત્રો હાલ અત્યારે આપણે ગારિયાધાર એસટી ડેપો નજીક પહોંચ્યા છીએ અને અહીંથી આપણે પાલીતાણા જવાનું છે। પાલીતાણાથી તળાજા, તળાજાથી પિત્થલપુર અને પિત્થલપુરથી ગોપનાથ જવાનું છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીંથી ગારિયાધારથી ગોપનાથ રોડ પૂરેપૂરો બતાવવામાં આવશે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો, જેથી તે લોકો પણ ગોપનાથ જવા ઈચ્છતા હોય તો માર્ગદર્શન લઈ શકે। હાલ અત્યારે આપણે પરવડી પહોંચ્યા છીએ અને અહીંથી આપણે જમણી તરફ જવાનું છે અને ડાબી તરફ જે જાય છે તે ભાવનગર તરફ રોડ જાય છે।
મિત્રો હાલ અત્યારે અમે જે પાલીતાણાથી આગળ થોડુંક તો મિત્રો હાલ અત્યારે પાલીતાણાથી થોડાક આગળ વધીએ એટલે જેસર ચોકડી આવે છે, તો ત્યાં એક હોટલે અત્યારે અમે નાસ્તો કરાવવા રોકાયા છીએ. તો હાલ અત્યારે અમે જે નાસ્તાની અંદર શું છે બતાવી દો તમને. જો આ બધા અમારી સાથે આવેલા છે કથામાં, અમે બધા ખાવા. જો અત્યારે ફાફડા છે, ગાંઠિયા છે, મરચા, ચટણી, ડુંગળી. તો હાલ અત્યારે અમે બધા નાસ્તો કરી રહ્યા છીએ. ઉપર અત્યારે નાસ્તો કરવા બેસી જાઓ. હવે 2 વાટકા લઈ લીજો કઢીને. ચલાવો. મિત્રો ગરમા ગરમ ચા પણ આવી ગઈ છે જો, અને ચા ની સાથે તો ઓર જામે છે ફાફડા. ઘનશ્યામમાં કેવો લાગ્યો? કેવો નાસ્તો? એક નંબર. આ ચા ગરમ છે પણ બહુ. મિત્રો હાલ અમે જે ચોકડીથી આગળ વધીએ એટલે પ્રથમ જ જે ગામ આવે છે રાસોળી આવે છે. તો આ નાની રાસોળી આપણે પહોંચી ગયા છીએ. આ ડુંગર ઉપર આખું ગામ છે. તો મિત્રો હવે આપણે તળાજામાં પ્રવેશ કરી રહ્યા છીએ અને હાલ તમે જોઈ શકો છો કે અહીં ભાવનગર સોમનાથ હાઈવે રોડ છે ને તેની નીચેથી આપણે જવાનું છે તળાજામાં. અને અહીંથી થોડું ચાલ્યા બાદ આપણે બાયપાસ ચોકડી આવશે, તો ત્યાંથી આપણે તળાજા ગામની અંદર જવાનું છે. મિત્રો ભાવનગર હાઈવે ચોકડી પણ આવી ગઈ છે ને આનથી આપણે હવે તળાજાની અંદર જમણી તરફ જવાનું છે. આપણે ડાબી તરફ જવાનું છે અને તમે જોશો તો સરસ મજાનો વીર એપલવાળાનો એક પ્રતિમા રાખવામાં આવી છે અને અહીંથી આપણે ગામ તરફ જવાનું છે.
શકો છો આ બાજુ એક રોડ આવી રહ્યો છે ને અહીંથી આપણે જમણી બાજુ જવાનું છે અને એકદમ આપણે નજીક આવી ગયા છે જે ડુંગર છે ને તળાજાનો એની એકદમ નજીક રોડ રહી રહ્યો છે તો સામેની તરફ ડુંગર છે આની પાછળ ડુંગર જોવા મળશે જુઓ આ ડુંગરની બાજુમાં જ આ રોડ છે ત્યાં જવાનું છે સુંદર નજારો આવી ગયો છે તળાજાનો જે ડુંગર છે એ બતાવી રહ્યો છે અને ડુંગરની એકદમ નજીક જ આ રોડ આવેલો છે અને આ બાજુ આપણે જોશું અહીં દેવાય દાદા બોદરની પણ અહીં એક પ્રતિમા સરસ મજાની રાખવામાં આવી છે છે મિત્રો આપણે હાલ અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ તે સરદાર બંદર રોડ છે અને અહીંથી જ આપણે હવે ગોપનાથનો રસ્તો આવી ગયો છે તમે જોઈ શકો છો કે અહીંથી જ આપણે જમણી તરફ જવાનું છે ગોપનાથ તરફ બસ અહીંથી જ ગોપનાથ જવા માટેનો રસ્તો બસ એમાં પૂછવાનું ન હોય ભાઈ આ ગોપ આ બાજુથી રોડ આવી છે ને હવે અહીંથી આપણે ડાબી તરફ જવાનું છે હવે અહીંથી આવી ગયો છે ગોપનાથ જો અહીંથી તમે જોઈ શકો છો કે બોર્ડની અંદર ગોપનાથ 21 કિલોમીટર રહ્યું છે તળાજાથી હવે માત્ર 21 કિલોમીટર અને સીધો ગોપનાથ રોડ જઈ રહ્યો છે આ રસ્તામાં એક પાવડી આવશે ત્યારબાદ પિથલપુર આવશે તો હવે માત્ર 21 કિલોમીટર જ આપણે જવાનું છે સરસ મજાનો જો તમે દરવાજો બનેલો ગેટ
ઐતિહાસિક ગામ છે પિત્થલપુર. હવે માત્ર મિત્રો અહીંથી માત્ર હવે 5 કિલોમીટર આપણે ગોપનાથથી દૂર થઈએ. હાલ અત્યારે જો પિત્થલપુરની જે મેઇન બજાર છે તેની અંદર આપણે જઈ રહ્યા છીએ. ઘણું મોટું ગામ છે પિત્થલપુર. ગોપનાથ મુકામે પૂજ્ય બાપુની કથામાં જઈ રહ્યા છો. અમારી સાથે તમે જોઈ શકો છો કે એક કાર્યદર્શી કરશન ભગત, ત્યારબાદ નાનજીભાઈ છે, ઠાકરભાઈ છે, અમારો ઘનશ્યામ અમારો મિત્ર છે, અને એક બાપુ પણ અમારી સાથે છે. તો બાપુ તમે શું કહેશો આજે કથા વિશે થોડુંક, અને ગોપનાથ મહાદેવ વિશે? જય સિયારામ. ગોપનાથ મહાદેવ બહુ જ પ્રાચીન જગ્યા છે. ભક્ત કવિ મહેતા નરસિંહ મહેતાએ જ્યાં ભગવાન ભોળાનાથને પ્રગટ કરેલા છે અને જ્યાં રાસલીલાના દર્શન કરેલા છે, એવું પ્રાચીન જગ્યા ઉપર પૂજ્ય સંત શ્રી મોરારી બાપુએ મંદિરે કથા આપી છે અને મંદિરમાં કથાનું રસપાન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. ત્યારે ભક્તો મિત્રો આપ સૌ પણ આ કથાનું લાઈવ પ્રસારણ સાંભળજો. બહુ જ પ્રાચીન અરબી સમુદ્રના કિનારે બહુ પુરાતન જગ્યા છે. સરસ મજાની દર્શન કરવા લાયક જગ્યા છે. જ્યારે પણ અવકાશ મળે, સમય મળે તો જરૂર ગોપનાથ મહાદેવના દર્શન કરીશું, મુલાકાત લેજો. અને બાપુની કથા લાઈવ બધા 177 દેશમાં આવે છે. તો દરેક ભાઈઓ બહેનો ભક્તોને વિનંતી નમ્ર કે બાપુની લાઈવ કથા સાંભળજો અને ગોપનાથ ભગવાનના અવશ્ય દર્શન કરજો. તમે જોઈ શકો છો જો કથા સ્થળ આવી ગયું છે અને અમે હવે પાર્કિંગની અંદર વ્યવસ્થા કરી લઈએ ગાડીની. ત્યારબાદ આપણો આ કથાનો પણ ગેટ પણ અહીં આવી રહ્યો છે. પ્રસાદ ભવન, અહીંથી પ્રસાદ ભવન તરફ જવા છે અને ત્યારબાદ મંદિર જે આગળ છે. પછી અહીં આપણે જોશું તો રામકથા કાર્યાલય છે. રામકથા કાર્યાલય છે કથા સ્થળ નો લેવાની લાગી ગયો ભાઈ. અને ઉતારાની વ્યવસ્થા તમે જોઈ શકો છો કે ઉતારાની વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે. અને ત્યારબાદ હવે આપણે અંદર જોઈ શકો છો કથા સ્થળ. તો અહીંથી આપણે રામકથા તરફ જઈએ છીએ. તો આપણે હાલ અત્યારે જે ગોપનાથ મહાદેવ છે મંદિર, તેના જે પટાંગણની અંદર પ્રવેશ કરી લીધો છે મિત્રો. અહીંથી તમે સામે જોઈ શકો છો જે ગોપનાથ મહાદેવનો ગેટ બતાવી રહ્યો છે. મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આપણે જે ગોપનાથ મહાદેવ મંદિર છે તેના મેઇન ગેટ છે તેની અંદર પણ પ્રવેશ કરી લીધો છે. તો મિત્રો આજે આપણે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાબુની રામકથા જે ગોપનાથ મહાદેવ મુકામે યોજાઈ રહી છે. તો આપણે ગારિયાધારથી ગોપનાથ કઈ રીતે પહોંચાય તે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો. તો ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ જો ગારિયાધાર તરફથી ગોપનાથ જવા ઈચ્છતા હોય તો તેમને માર્ગદર્શન મળે. અને મિત્રો હાલ આપણે અત્યારે જો ગોપનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને કથાના બધા સ્ટેપ, કથામાં કઈ રીતની વ્યવસ્થા છે, રામકથા કઈ જગ્યાએ રાખવામાં આવી છે,
તેમજ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી